આદિવાસીઓને વનબંધુ, વનવાસી, ગિરિજન, જનજાતિ કરીને આદિવાસીઓનું અસ્તિત્વને ભૂસવાનું કામ કર્યું છે. આદિવાસી તરીકે અનેક વખતે રજૂઆત કરવામાં આવી કે અમે આદિવાસી છે, અમને શું કામ તમે વનવાસી બનાવો છો? છતાં ભારત કાર્યક્રમમાં અંદાજે 2 લાખ રૂપિયા જેટલી જનસંખ્યા ઉમટી પડતા સમગ્ર વિસ્તાર ત્યારે આપણે બધાએ આપણી અસ્મિતા માટે જાગવાની જરૂર છે. સાથીઓ, તમે જોયું હશે, આપણે શરૂઆતમાં સરકાર સામે જય જોહારનો નારો બોલતા હતા. જય જોહાર. ત્યારે એમના આરએસએસ ના લોકો કહેતા હતા આપણને કે આ જોહારિયા ક્યાંથી આવી ગયા, આ જોહાર વાળા ક્યાંથી આવી ગયા. અને આજે આરએસએસ હોય કે ભારતીય જનતા પાર્ટી, અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતની જનતા હવે પરિવર્તન તરફ આગળ સમાજની તાકાત છે. શિક્ષણ, આરોગ્ય. સાથીઓ, તમને ખબર હશે, આજથી 3 થી 5 વર્ષ પહેલા આપણે આ વિસ્તારોમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમા મૂકતા હતા, ખાજ્યા નાયકની પ્રતિમા મૂકીએ, રાણા પૂંજા ભીલની પ્રતિમા મૂકીએ, જલકારીબાઈની પ્રતિમા મૂકીએ પર નિશાન સાધતા જણાવ્યું કે લોકો હવે ખાલી વચનો નહીં પણ કામ માંગે છે. કે આ લોકો આ વિસ્તારમાં નક્સલવાદ પેદા કરશે, અહીંયા બિરસા મુંડાની પ્રતિમા તમારે નહીં મૂકવાની. આજે તમારી જાગૃતિ એટલી આવી ગઈ છે કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે જનજાતીય ગૌરવ દિવસ ઉજવવાની મજબૂરીમાં ફરજ પડી ગઈ છે. દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાની મજબૂત હાજરી નોંધાવી રહી છે. કરતા તમારી જાગૃતિ આવી ગઈ. તમે ખલનાયક બિરસા મુંડા, જનનાયક બિરસા મુંડાની વાત મુકતા ગયા. આજે દેશના વડાપ્રધાનને પણ ડેડિયાપાડામાં આવીને બિરસા મુંડાજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરવું પડે. એ પ્રતિમા મૂકવા વાળા ચૈતર વસાવાના અમારી ટીમ હતી. સાથીઓ, જોઈએ સમાચાર વિસ્તારમાં લીમખેડા તાલુકાના મોટા હાથીદરા ખાતે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ સભા. આપણા જે આઝાદીના સંઘર્ષના સાથીઓ આઝાદીમાં શહીદ થયા, એ ચાહે ખાજિયા નાયક હોય, ટાટિયા મામા હોય, ગુરુ ગોવિંદજી હોય, બિરસા મુંડા સભા ઐતિહાસિક બની રહી. કાર્યક્રમમાં અંદાજે 2 લાખ રૂપિયા જેટલી જનસંખ્યા ઉમટી પડતા નાયકોએ પણ 1857 ના જંગમાં ભાગ લીધો, શહીદી વોરી, અંગ્રેજોને મજબૂર કર્યા. આ દાહોદમાં રેજિમેન્ટ બનાવવું પડ્યું, ભીલ રેજિમેન્ટ બનાવવું પડ્યું. એટલી જોરશોરથી આપણા યુવાન, આપણા આદિવાસી પૂર્વજો આઝાદી માટે લડ્યા. આપણે જયારે દેશની વિકાસની વાત આવી, આપણે જયારે ગુજરાતની વિકાસની વાત આવી, એ દાહોદ હોય, છોટાઉદેપુર હોય, એ નર્મદાના આદિવાસીઓ આજે ગાંધીનગરમાં જે મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે ને, ગાંધીનગરનું જે સચિવાલય બન્યું છે, એ સચિવાલયમાં પણ દાહોદના આદિવાસીઓનો પરસેવો છે. આજે અમદાવાદની હાઈકોર્ટ બની છે, આજે કલેક્ટર કચેરી બની હોય, એસપી કચેરી બની હોય, કે આજે સેશન કોર્ટ હોય, કે જેટલી પણ કોર્ટો બની હશે, આજે જેટલા પણ કોરિડોર બન્યા છે, જેટલા પણ રેલવે બન્યા છે, જેટલા પણ એરપોર્ટ બન્યા છે, જેટલા પણ ડામર રોડ બન્યા છે, એ તમામ વિકાસમાં જો કોઈનું યોગદાન હોય તો એ અમારા દાહોદના આદિવાસીઓનો એમાં પરસેવો છે. પરસેવો મોટા હાથીદરા ખાતે યોજાયેલી આ દરેક બિલ્ડિંગના પાયામાં અમારા આદિવાસીઓનો પરસેવો છે. અને એના બદલામાં સરકારોએ આપણને શું આપ્યું? આઝાદીના 78 વર્ષ થઈ ગયા. પેલા 50 વર્ષ કોંગ્રેસનું શાસન હતું, હમણાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે પણ આપણે શિક્ષકો માટે આંદોલન કરવાનું કે સાહેબ અમને શિક્ષકો મૂકી આપો. આજે શાળાઓ માટે આપણે આંદોલનો કરવાના કે અમારી શાળા બનાવી આપો. આજે નોકરીઓ માટે શિક્ષિત બેરોજગારો આંદોલન કરે. આજે આપણા ખેડૂતો આંદોલન કરે. આજે જે લોકો અહીંથી ભાગ્યા ખેતી કરવા માટે સૌરાષ્ટ્રમાં ગયા છે, એમને વળતર નથી મળ્યું, એ ભાગ્યા લોકો આંદોલન કરે. આજે આપણા વિસ્તારમાં આપણા અધિકારો માટે આંદોલન થાય. નર્મદાનું પાણી અહીંયા મળે એના આંદોલન થાય. નળ સે જલનું પાણી પીવાનું મળે એના આંદોલન થાય.
પણ સરકાર કાર્યક્રમમાં અંદાજે આંદોલનને નિરાકરણ લાવવાની જગ્યાએ પોલીસનો ઉપયોગ કરીને લાઠીચાર્જ કરે છે. આપણા નેતાઓને દબાવવા માટે ખોટા કેસ કરે છે. આ મંચ પરથી એ નેતાઓને પણ કહેવા માંગુ છું, એ ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લે. તમને જેટલું વેઠાય એટલું જ અમારા લોકોને હેરાન કરજો, કેમ કે અમે વ્યાજ સહિત એનો હિસાબ કરવાના છે. અમે વ્યાજ સમેત એનો હિસાબ કરીશું. જ્યારે ચૈતર વસાવા આદિવાસીઓને જાગૃત કરવાનું કામ કરે, અનુસૂચિ 5 લાગુ કરવાની માંગ કરે, પૈસા 1 લાગુ કરવાની માંગ કરે, આ વિસ્તારમાં 73 એના જે ગેરકાયદેસર દસ્તાવેજો થયા એને અમે ઉજાગર કર્યું. નલ સે જલનું કૌભાંડ અમે ઉજાગર કર્યું. અહીંના મંત્રીએ મનરેગામાં કૌભાંડ કર્યું અને આપણા લોકોની રોજગારી છીનવી એને અમે ઉજાગર કર્યું. અહીંયા નકલી સિંચાઈની કચેરીઓ ચાલતી હતી એને અમે ઉજાગર કરી. અહીંયા નકલી કોલેજો GNM ચાલતી હતી એને અમે ઉજાગર કરી. એટલે આ હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલને ગમ્યું નહીં. એક સામાન્ય કેસમાં મને જેલમાં નાખી દેવા. મોટા હાથીદરા ખાતે યોજાયેલી આ ભવ્ય સભામાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના લોકોની વિશાળ ઉપસ્થિતિએ તારીખ સ્પષ્ટ કરી પર દીધું તારીખ છે કે આમ આદમી મને પાર્ટી 80 હવે દિવસ દાહોદ સુધી જિલ્લામાં જેલમાંથી જ બહાર નહીં, નીકળવા ન પરંતુ દીધો. સમગ્ર ગુજરાતમાં વડોદરાની પોતાની જેલમાં મજબૂત મને હાજરી વેદના આપવામાં નોંધાવી આવી, રહી છે. યાતના આપવામાં આ આવી વિજય અને વિશ્વાસ કહેવામાં આવ્યું કે સભા તમે દ્વારા આદિવાસીઓ આમ માટે આદમી કેમ લડો છો, પાર્ટીએ સ્પષ્ટ તમે સંદેશ ગરીબો આપ્યો છે માટે કે કેમ લડો આવનારી છો, ચૂંટણીમાં તમે કેવું ભારતીય જોરદાર જનતા પડકાર પાર્ટીમાં આવી આપવા જાઓ, માટે નહીં તો તૈયાર તમારું છે અને રાજકારણ ખતમ કરી ગુજરાતની દઈશું. રાજનીતિમાં નવી દિશા ત્યારે લાવવા પણ આ પ્રતિબદ્ધ ચૈતર છે. વસાવાએ પોલીસ અહેવાલ અધિકારીઓને દિવ્ય કીધું ન્યૂઝ તો સંજેલી તમારી દાહોદ. જેલોથી સમાચાર ડરવા વાળા મળી ચૈતર રહ્યા છે. વસાવા હવે નથી, જોઈએ સમાચાર તમારી વિસ્તારમાં જેલો સામે લડવા લીમખેડા વાળા લોકો છે, તાલુકાના મોટા તમારી હાથીદરા ભાજપ ખાતે સામે આમ આદમી લડવા વાળા લોકો પાર્ટીની છે. વિજય વિશ્વાસ સાથીઓ, તમે સભા વિચાર માં કરો, લોકો સામે એ ધારદાર ડેડિયાપાડાની રજૂઆત. જનતાએ, દાહોદ એ જિલ્લાના સાગબારાની લીમખેડા જનતાએ, તાલુકાના ચિકતાની મોટા જનતાએ હાથીદરા ગામે એક આમ આદમી ધારાસભ્ય પાર્ટી તરીકે દ્વારા મને 1 યોજાયેલી લાખથી પણ વધારે વિજય મત વિશ્વાસ આપ્યા. સભા ઐતિહાસિક બની 43,000 રહી. ની મારી લીડ હતી. કાર્યક્રમમાં એક પણ અંદાજે 2 રૂપિયા લાખ વગર, એક રૂપિયા પણ દારૂની જેટલી બાટલી જનસંખ્યા વગર ઉમટી પડતા મને સમગ્ર સ્વયંભૂ વિસ્તાર બધાએ ચૂંટી જનમેદનીથી કાઢ્યો. છલકાયો હતો. અને આજે જે આ પાર્ટીની ભારતીય વધતી જનતા પાર્ટીના લોકપ્રિયતાનું વડાપ્રધાન જીવંત ડેડિયાપાડા ઉદાહરણ આવે, મુખ્યમંત્રી આ ડેડિયાપાડા આવે, સભામાં નાયબ આમ આદમી મુખ્યમંત્રી પાર્ટીના ડેડિયાપાડા આવે, રાષ્ટ્રીય સંયોજક પ્રદેશ તથા પ્રમુખ પંજાબના ડેડિયાપાડા આવે, મુખ્યમંત્રી આદિજાતિ મંત્રી ભગવંત માન ડેડિયાપાડા મુખ્ય આવે. અતિથિ તરીકે આજે હાજર પણ 2 રહ્યા હતા. મંત્રીઓ ડેડિયાપાડામાં બંને છે આગેવાનોએ અને એ મુદ્દાની વાત કાર્યક્રમમાં નથી જોરદાર કરતા. ઉર્જાભરી અને અને ચૈતર ગુજરાતમાં વસાવાએ આવનારી આમ કર્યું, ચૂંટણીને ચૈતર ધ્યાનમાં વસાવાએ રાખીને તેમ સંગઠન કર્યું. મજબૂત પણ આજે બનાવવા આહ્વાન ભાજપ કર્યું. સરકારને હું કહેવા માંગુ અરવિંદ છું, કેજરીવાલે ચૈતર પોતાના વસાવા 3 વર્ષના સંબોધનમાં ધારાસભ્ય છે, જણાવ્યું કે તમારી ગુજરાતની 30 જનતા વર્ષની હવે સરકાર છે. પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ડેડિયાપાડાની શિક્ષણ, જનતાને તમે હિસાબ આરોગ્ય, આપો વીજળી કે અને તમારી રોજગાર સરકારે જેવા ડેડિયાપાડામાં મુદ્દાઓ શું પર કામ કર્યું છે. કરતી પછી રાજનીતિને ચૈતર વસાવા સ્વીકારી 3 રહી છે. વર્ષનો હિસાબ આપશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આમ સાથીઓ, આદમી વિચાર પાર્ટી કરો, ગુજરાતમાં એક મજબૂત જે વિકલ્પ વિસ્તારનો હું તરીકે ચૂંટાયેલો ઉભરી રહી છે. ધારાસભ્ય છું, ભગવંત ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારે, ગૃહમંત્રીના ઇશારે પણ કામ માંગે છે. તેમણે કાર્યકરોને ગામે ગામ જઈ પાર્ટીનો સંદેશ પહોંચાડવા અને દરેક મતદાતા સુધી પહોંચવાની અપીલ કરી. મોટા હાથીદરા ખાતે યોજાયેલી આ ભવ્ય સભામાં યુવાનો, મહિલાઓ અને વિવિધ સમાજના લોકોની વિશાળ ઉપસ્થિતિએ સ્પષ્ટ કરી દીધું છે કે આમ આદમી પાર્ટી હવે દાહોદ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાની બધા મજબૂત પોતપોતાની હાજરી જગ્યા લઈ નોંધાવી લેશો. રહી છે. આ વિજય પોતપોતાની વિશ્વાસ જગ્યા લઈ લો. સભા દ્વારા આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ સાથીઓ, સંદેશ આપ્યો છે કે આવનારી તમે વિચાર ચૂંટણીમાં કરો, તેઓ જોરદાર આ પડકાર ભારતીય આપવા જનતા માટે પાર્ટીને સંપૂર્ણ એવો તો રીતે કેવો તૈયાર ડર છે ગુજરાતની કે ચૈતર રાજનીતિમાં નવી વસાવા દિશા આદિવાસીઓને લાવવા જાગૃત પ્રતિબદ્ધ કરે, છે. આદિવાસીઓને અહેવાલ એક દિવ્ય કરે, ન્યૂઝ સંજેલી દાહોદ. આદિવાસીઓ શિક્ષણ સમાચાર માંગે, મળી રોજગાર રહ્યા માંગે, છે. હવે પાણી જોઈએ માંગે. સમાચાર એટલે આ વિસ્તારમાં ભારતીય લીમખેડા જનતા પાર્ટીને તાલુકાના ગમતું મોટા નથી હાથીદરા અને ખાતે આ આમ ભારતીય આદમી જનતા પાર્ટીની પાર્ટીએ વિજય વિશ્વાસ પોલીસનો ઉપયોગ સભા કરીને માં ખોટા લોકો સામે સોગંદનામા ધારદાર કોર્ટમાં રજૂ રજૂઆત. કર્યા અને દાહોદ કહેવામાં આવ્યું કે આ જિલ્લાના ચૈતર લીમખેડા વસાવાને તાલુકાના આદિવાસી મોટા વિસ્તારના હાથીદરા ગામે આમ 14 આદમી જિલ્લામાંથી પાર્ટી તડીપાર દ્વારા કરો, વિજય એમને વિશ્વાસ પ્રતિબંધ સભા કરો. ઐતિહાસિક અને બની નામદાર રહી. હાઈકોર્ટે મારા કાર્યક્રમમાં વિસ્તારમાંથી અંદાજે મને 2 લાખ પ્રતિબંધ રૂપિયા કર્યો છે. જેટલી જનસંખ્યા છેલ્લા ઉમટી 8 પડતા મહિનાથી સમગ્ર મેં મારા વિસ્તાર ઘર, જનમેદનીથી મારું છલકાયો ગામ, હતો. મારો જે તાલુકો કે પાર્ટીની મારી વધતી ઓફિસમાં હું જઈ લોકપ્રિયતાનું નથી જીવંત શકતો. ઉદાહરણ હું મારા બન્યો. વિસ્તારમાં પગ આ પણ સભામાં આમ મૂકું આદમી તો મારી પાર્ટીના શરત રદ રાષ્ટ્રીય થાય, મારે સંયોજક ફરી અરવિંદ જેલમાં જવું કેજરીવાલ પડે. તથા અને પંજાબના ભાજપના લોકો મુખ્યમંત્રી કહે છે, ભગવંત માન મુખ્ય જોયું ને અતિથિ અમારી તરીકે તાકાત, હાજર
રહ્યા અમે હતા ચૈતર વસાવાને બંને ડેડિયાપાડામાંથી આગેવાનોએ બહાર કરી દીધા કાર્યક્રમમાં અને જોરદાર ચૈતર ઉર્જા ભરી વસાવાને અને આવનારા ગુજરાતમાં દિવસોમાં આવનારી ચૂંટણીને નર્મદા ધ્યાનમાં સહિત રાખીને આદિવાસી સંગઠન વિસ્તારોમાં પણ મજબૂત બહાર કરી બનાવવા આહ્વાન દઈશું કર્યું. ત્યારે ભાજપના અરવિંદ લોકોને આ કેજરીવાલે મંચ પરથી પોતાના કહેવા માંગુ છું સંબોધનમાં જણાવ્યું કે તમે ચૈતર ગુજરાતની વસાવાના જનતા હવે ગામમાંથી બહાર પરિવર્તન કરશો તરફ આગળ વધી રહી છે ચૈતર અને વસાવાને શિક્ષણ, ડેડિયાપાડાથી બહાર આરોગ્ય, કરશો વીજળી અને ચૈતર રોજગાર વસાવાને જેવા નર્મદાથી મુદ્દાઓ બહાર પર કામ કરશો કરતી પણ આ રાજનીતિને ચૈતર સ્વીકારી વસાવા રહી છે. અમારા લોકોના દિલોમાં તેમણે રહી છે વિશ્વાસ વ્યક્ત ત્યાંથી કર્યો તમે કે આમ ક્યારે આદમી બહાર પાર્ટી નથી કરી ગુજરાતમાં શકવાના એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે. ત્યારે ભગવંત દિલ્હીમાં માને જ્યારે પોતાના પરિણામ ઉગ્ર આવ્યું ભાષણમાં અને ભાજપ જ્યારે અને માન્ય કોંગ્રેસ બંને પર કેજરીવાલજીની નિશાન સરકાર સાધતા જણાવ્યું ત્યાં કે એમની લોકો નીતિઓના હવે કારણે ખાલી હારનો વચનો સામનો નહીં, કરવો પણ પડ્યો કામ માંગે અને છે. ભાજપની સરકાર તેમણે બની કાર્યકરોને ત્યારે આ ગામે ગામ જઈ ભાજપના પાર્ટીનો નેતાઓ સંદેશ ગુજરાતમાં કહેતા પહોંચાડવા હતા અને દરેક મતદાતા આમ આદમી સુધી પાર્ટી પૂરી થઈ પહોંચવાની ગઈ કેજરીવાલજી મોટા હારી હાથીગા ગયા ખાતે દિલ્હીમાં યોજાયેલી સરકાર આ ભવ્ય ગઈ સભામાં ત્યારે યુવાનો, નેતાનો બી કહેવા મહિલાઓ માંગુ અને છું વિવિધ